મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો કેમ છો મજામાં જશો આપણે પણ એકદમ મજામાં છે પાછા કાયમને ડ્યુટી ઉપર નીકળી ગયા અને આ છે આપણું જીરો હમણાં કેદીનું આપણું જીરો જોયું નથી હા ને વચમાં જરાક પાણી ભરાઈ ના લે ને આટલું નથી બરાબર દેખાતું જો આ ક્યારેથી બધું રેડી આવશે અને ઓલી બાજુ થોડું આમાં પારું દેખાય ખડ તો હે નહીં આપણે આમાં જો આવી રીતના ક્યાંક ક્યાંક પીછે ને એવી રીતના હે બાકી ક્યાંય છે નહીં અરોડા ઉગ્યા છે પણ થોડા પાંચ સાત અરોડા ક્યારામાં હશે અને વેલેડી ઉગી આમ પીછે ટૂંકમાં હે ને પીછામાં બધું ઉગ્યું છે આગળ ક્યાંક છે નહીં ને આ ક્યારામાં એક છે હેઠા ભરનો ક્યારો છે ને એમાં ચાલો જોવા મજૂર આવી ગયા હે અને આજના દિનનું કદાચ હશે કારણ કે કાટી વેલી રાયડી હતી બધી ઉપડી ગઈ છે અને હવે રહી છે પારવી ટૂંકમાં જે બધું ચોખ્ખું કરી નાખ્યું હતું ને કમ્પ્લેટ એટલું રહ્યું છે એમાં તો ખાલી ટૂંકમાં ચક્કર મારવાની છે કોઈ ખડ વેલડી એવું કંઈ ઝીણું હોય ઉપાડવાનું હોય બાકી બધું ઉપડી ગયું ચાલો ફટાફટ જઈને વહેલું ખૂટી જાય પછી આ પડામાં આવતા રહી નવરા થઈ જાય તો કંઈક મજા આવે તો મિત્રો બધા નેદો આવી ગયા 2 વાગી ગયા ને હું આજે ગયો નથી મને કારણ કે આ પગ દુખે છે થોડોક ગુમણો થયો છે ગોઠણમાં જ બરાબર એટલે બેહવામાં સોલાય એટલે દુખે બહુ એટલે હું અટાણે ગયો નથી લગભગ આજ થોડું ઘણું રહે કારણ કે પપ્પાએ કંઈક માંડવીનું સેમ્પલ લઈને ગયા એટલે એ છે ને મને આ પગ સવારનો બહુ દુખતો હતો તો હું અટાણ સુધી કઠણ થઈ ગયો હવે બહુ દુખે છે ગુમણું ફૂટ્યું ને એમાં પાછું બીજું ગુમણું થયું છે એટલે પગ બહુ દુખે એટલે હું ગયો નથી આપણે થોડું કંઈ કામ હતું એ બધું પતાવ્યું જો આ માલને નાખી દીધું એવું બધું કર્યું સોફારીઓ સોયડો જા ખાટલો રાખેલ છે અહીંયા આરામથી પોરો ખાઈ ઘડીક વાર કારણ કે આ પગ બહુ દુખે ને પગના લીધે માથું દુખે એ જો લવક થયા રાખે માથું દુખે એના લીધે માલને બધે નાખી અને કમ્પ્લીટ જાય આવતો રહ્યો હવે ઘડીક આરામ કરવો અને પછી બધું ઓલા બધા વાંથી આવી ને તો આપણે માલનું નાન થઈને થોડું કમ્પ્લીટ રાખ્યું એટલે એ બધું એટલું ફોરો રહીએ તો હાલો સરખો આરામ કરી લઉં મને આ દુખે બહુ પગ ભાઈ બધું પટી ગયું હું પટી ગયું ભાઈ એ તો કે ભાઈ પટી ગયું હું પટી ગયું ભાઈ એ તો કે આઠાડીનું ને આવા નવા રે ગોપારા આપણે આવી ગયા તબેલામાં કારણ કે માલ દોવાના જ બાકી છે ને વાગ્યા છે 6:30 સાડા 6 એવો કંઈક ટાઈમ થયો રીલ શૂટ કરવામાં બહુ વાર લાગી ગઈ પાછું ચા પાણી આ કર્યું પીધું એટલે થોડીક વાર લાગી ગઈ ફટાફટ બધે બેને દોવાના હોય એટલે સોનું ને તો આપણે દોતા નથી આપણી ઘરની ગાય અને બેન દોવાના છે ચાલો ફટાફટ હું દોઈ નાખું કારણ કે અટાણે દોઈને તો સવારે વારો ના આવે અને સવારે દોઈ અટાણ વારો ના આવે આજે સવારે આપણે ઉઠ્યા નહોતા એટલે અટાણ આપણો વારો છે તો ફટાફટ દોઈ નાખીએ તો આજે હાલો ને તમને દેખાડી દઉં જો બોલ આપણે અહીંયા પાછું નવું વાયરિંગ કરીને ફિટ કર્યો છે એટલે એ ચાલુ રહ્યો હાલો તમને બતાવું પાછું તો મિત્રો આપણે નાહી ધોઈને આવી ગયા અહીં હવે નાહી ધોઈ નહીં ખાઈ લીધું પછી ગયા હતા અને ખાઈ નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવી ગયા અહીં અને જો આપણી પાડી પાછળ છે ક્યાં દેખાણી હા આ રહી અને જો રાધાને રઘુવીર મીરા યશોદા બધાને ભેગું નાખેલ છે આપણી ભેં હા દેખાણી ભેન ને બધાને નખાઈ ગયું છે કમ્પ્લીટ એ બધા એની રીતે ખાઈ લે છે અને આપણે તો કંઈ કામ છે નહીં આજ બપોર પછી થોડી તબિયત બગડી હતી પણ હજી આમ ટૂંકમાં મજા નથી આવતી હજી એવું લાગે કે આમ થાક લાગી ગયો એને કળતર થાય છે માથું એ દુખે છે પણ હવે છે ને સૂઈ જવું છે એવું વિચારતા છે કે સૂઈ જાય હજી તો થોડુંક આ બધા ખાઈ લઈએ પછી બધું આડાવડું થોડુંક કરી બીજું કે કામ હોય નહીં પણ આને બધાને ખાઈ લઈએ ને એટલે જોઈ લે હું થોડોક તરીએ ભૂકો પાથરવો છે બધાને તો ટાઈટ પડતી હતી ઓઢીને સૂઈ ગયો અને અહીંયા ઓલો તરીએ ભૂકો પાથરી દે ને એટલે રાતે ગાયુંને ટાઈટ ના પડે વાછડીઓને ટાઈટ ના પડે જો કે આપણે સોફારીઓ તો બાંધેલ છે જો અહીં સુધી પેક આ રીતનું થોડોક ખુલ્લો રહીએ ને મારે કાલે જે હમું કરવું જોઈએ તો ઓલી બાજુ કમ્પ્લીટ બંધાઈ જાય છે ને આ બાજુ થોડુંક ખુલ્લું રહે એટલે એનું કંઈક કામ કરવું જોઈએ
એટલે બધી બાજુ છે ને સરખો પેક થઈ જાય ને તો હવાનો ફેર પડે, હવા આવે જ નહીં. કારણ કે આજ થોડોક ટાઈમ છે ને તો આજ થોડો પવન આવે છે, નકર તો આવતો નહીં પવન. હું અહીં ખાટલો રાખીને કાંઈ સૂતો જાઉં. આજ થોડો પવન આવે છે. મંદિરીને બચ્ચું કે કંઈક આવ્યું છે. તો હાલો હવે હે ને જોવાય, જો કંઈ ઓલો પાછા થયું ને ટાઈમ મળશે ને વ્લોગ ઉતાર્યો, નકર સીધા હું જ જાઉં ત્યાં. મિત્રો મેં તમને વાત કરી હતી કે આપણે ગામમાંની આજ વાત નથી થઈ. તમને કીધું હતું સાંજે આપણે કંઈક કામ કરીને મળશું. આ બધું પતાવીને સીધા આવતા જતા ગામમાં. હું ટપુ કાકો બે બેહવા માટે મોટા દુકાને બેઠો નહીં, બધા બહાર બેઠા છે. જો અહીંયા શાંતિથી આપણે દુકાનમાં બેઠા બેઠા મોબાઈલ જોતા હતા. મોબાઈલમાં 9% ચાર્જિંગ રહ્યું છે. અને વાગીએ ઘણા ગયા, 11 વાગી ગયા છે કદાચ. 11 તો વાગી ગયા છે. તો અડધી પોણી કલાકમાં ઘરે ભાગશું. ચાલો હવે બ્લોગને એન્ડ આપીએ. બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર હમણાં 3-4 દિવસ ત્યાં 325 છે. બધા કંઈક થોડો સપોર્ટ કરો. 325 વાર આપણે હજી 500 ને 1000 ને પુગાડવાના છે. એવો મારા વાલા. હાલો બ્લોગને એન્ડ આપો.